અને મનુષ્ય દેહ આપ્યો છે ભગવાને અંધશ્રદ્ધામાં જવા, દાણા જોવરાવા. એના માટે કે માણસ ઘડ્યો ભગવાને પૂરી મહેનત કરી અને આ જીવને મોકલ્યો કે હેઠે ધરતી ઉપર જઈને સારા કામ કરીને આવે. તો આપણે શું કર્યું? ગામના ગાળિયા કર્યા, 20 રૂપિયાની ઠેલીઓ મારી, રાતે નશો ચડી ગયા, ભાઈ પાડોશીને ગાળ્યો આલી, આખું ગામ માથે લીધું. કર્યું કે ના કર્યું? આમાં તમે જુઓ, હજારો દીકરીઓ દુખાણી છે ભાઈ. મારી પાસે આ લઈને આવે, લીવર જતા રહ્યા હોય, ફેફસામાં ઇન્ફેક્શન હોય, અને પછી કે બચાવી લો બાપુ. બાપુ શું કરે? મેં કીધું તું એસિડ રેડો હો. એટલે હરેક જે અહીંયા આવ્યો છે ને, તમે આયા નથી ભાઈ. તમારી કુળદેવી, તમારા ગુરુ મહારાજ, તમારા આરાધ્ય દેવના આશીર્વાદ પાક્યા ને ત્યારે તમે આ જગ્યા ઉપર પહોંચી ગયા, બાકી ના આવે. અને હું તો કહું છું, દુનિયાના છેડે જઈશું, તમારા કળ વગર ક્યાંય બળ નથી ભાઈ. અમારે તમારા તમને મદદ કરી હોય ને, પેલા ક્યાં છે ને કે ગામમાં કોકની પાસે પૈસા માગવા જાય ક્યાં ને કે ભાઈ તાર બાપાને પૂછ્યું, ક્યાં છે કે ન કહેતા? એમ અમારે તમારી મદદ કરી હોય ને તો પહેલા તમારી માને તમારી કુળદેવીને અમારે પૂછવું પડે. એમ નામ ના પડે. અને હું તો એમાં માનું છું કે જો સાચી ઠાકરની આરાધના કરી હોય અને મારો કાળિયો ઠાકર અહીં હાજર હોય, ભલામણા નાભીની કગર તમે અહીં મૂકીને જાઓ, અને રાત દાડો જો કદાચ અમારું રહોડામાં મથેલું હોય અને એક રતી ભારે અમારામાં સ્વાર્થ ના હોય, તો જો કદાચ અહીં તમે આ નાભીની કગર મૂકીને જાઓ અને 21મા દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે, ભૂવાપણી બંધ કરી દઉં ભલામણા. આ મારો વિશ્વાસ બોલે છે કે કોઈ દાડો જો અમે માણાને નથી છેતર્યા, પરમાત્મા થોડો છેતરે. આ ઘણી જગ્યાએ જાઓ, તમને એમ કે તમારી ઉપર મેલું કરી નાખવામાં આવ્યું છે. ક્યાં છે નથી કહેતા? હા કે ના તો બોલો. ઘણીક વાર એમ કે કરવાવાળા તમારા ને તમારા જ છે. હગા હગાને વેર કરે નાખ્યું. તમને એમ કે મારી બાધા હાલે છે ત્યાં લગીને પેલા ઘરે જવાનું નહીં. ક્યાં છે ન કહેતા? આવું થાય ખરું? થાય? એટલે મને આ વસ્તુમાં દાદાને માફક નથી, પણ દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે, બીજા અંધશ્રદ્ધા ફેલાવે છે ને હું હારો છું એવું નથી કહેતો. 10 જગ્યાએ તમારે જવું ને તમારું મન એમ કે આ જગ્યાએ વ્યાજબી વાત હતી, ત્યાં રોકાઈ જજો. કારણ કે જે પંચાયત કરવા વાળા છે એ તો બજેટ ટેલી કરવા જવાના ભાઈ. હા એમ અત્યારે આ જમાનામાં માણસ શાક લેવું હોય તો 4 લારીએ ભાવ પૂછે છે. પહેલા વહેલા થોડા અહીંયા આવે, અમને એ બધી ખબર પડે. પણ આ દેવ એક નોખું છે કે એક આંખની ઓળખાણ નહીં, ચારણ ગઢવી માલધારીની દીકરીને એક પોકારે, જો પોતાના 6 મહિનાના બાળકને ઘોડિયામાં હિંચતા મૂકીને આ ધરતી ઉપર લોહી રેડી દીધા ને, આ એ બલિદાનની ભૂમિકા છે. ભલામણ પેટ તો કાગડા કૂતરાય ભરી લે છે. અમે અમારા બાપનું નામ આગળ રાખીને ધંધો કરવી ને તો એની અમારી ઓળખાણ નકામી પડી જાય. ભલામણ કોઈ દાડો અમારા લોહીમાં ના હોય. એક દુનિયાના છેડે જાઓ ને એક વ્યક્તિ એવું સાબિત કરી દેજો કે બાપુ અમારા ત્યાં આવ્યા હતા અને 5-25 રૂપિયા પગમાં મૂક્યા, મેં મારા માણસે લઈ લીધા, તેથી માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવું. અમને અમારા બાપે એવું શીખવાડ્યું નથી ભાઈ. મહેનત મજૂરી નહીં મળે તો તમને કડિયા નાખે જઈશ, બાકી ધૂણું એનો તો ધંધો નહીં કરવો. સમજાય? પણ એવું છે કે આજ અમારી મહેનત કરતા કરતા કમ્પ્લેટ 1 લાખ માણસ, કહું છું ને કે 1 લાખ પરિવાર શાંતિથી જીવતો થઈ ગયો. મેં ધરતી ઉપર કંઈ નહીં કરી શકું ને તો આટલું તો કરીને જઉં છું ને. અને કદાચ કોઈક એવું સાબિત કરી દે કે અમને છેતરી નાખ્યા તોય હું અહીંયા જ છું ભાઈ. બજાર વચ્ચે ગોળી મારી દેવાની, મોઢું ત્રાવું નહીં કરવું ભાઈ. એ અમારા લોહીમાં ના હોય. સમજાય?
પણ આવે મહેરબાની કરીને ના મન માને તો ઠીક છે, પણ અમને એટલો ભરોસો છે કે અંધશ્રદ્ધામાં જ્યાં વગેરે દાદાની એવી પ્રેરણા છે કે આપણા ગુરુદેવ, આપણા કુલદેવી, આપણા આરાધ્ય ભગવાનને પહેલાં નમન કરો અને એને પ્રાર્થના કરી રોજ આપણું કર્મ કરવા જાઓ. જે કર્મ કરતા હોય, આપણે છૂટક ધંધો કરતા હોય, દુકાન હોય, કોઈ કારખાનામાં હોય કે કોઈ કર્મચારી હોય, આપણી દેવી દેવતાને નમીને જાઓ અને આખો દિવસ કર્મ કરો, સાંજે વળીને પાછા ટાઈમ આવો તો આખી રાત મોબાઈલ મચડો છો ને એની કરતાં કલાક ભગવાનનું નામ લેજો. કોઈ એવું કે મને જો ગામવાળા એવું કહી દે 1 મહિનાથી બાપુએ ફોન ચાલ્યો હોય હાથમાં, હું જરૂર જ છે આપણે ભલામણ. અને હવે મને એટલી ખબર પડે, મેં તો મહિને ગોટો વાળીને નાખી દીધો. હવે વાયરલેસ સારી વાત થતી હોય, ફોનની શું જરૂર છે ભલામણ? સમજાય છે? હા, એમ કે જરૂરી છે. કોઈ ધંધો વ્યવસાય ચાલતો હોય લિમિટેડ વાપરો, પણ આપણું યુવા પેઢી આ નશાના માર્ગે ગેરમાર્ગે બગડે છે. તમે બધા ભારતનું ભવિષ્ય છો ભાઈ, હું તમે રહ્યા ને ભારતનું ભવિષ્ય છીએ ભાઈ. કોઈ દિવસ આપણે આપણા પરિવાર હાટું જોવરાવા નીકળ્યા, આપણા દેશ માટે નીકળ્યા કોઈ દાડો? આપણે રાતે શાંતિથી જીવવી, આ દેશમાં સુરક્ષિત રહેવી, એટલે રાત દાડો સીમાડા ઉપર આપણા જવાનો જાગે છે. અને અંદર આપણને કોઈ આવા અમુક તત્વોરિયાએ દાદાગીરી ના કરી જાય, આપણને ધમકાવે નહીં, એટલે આપણા કર્મચારીઓ રાતે આપણને પાયલોટિંગ આપીને જાગે છે. ભાઈ જાગે છે કે નથી જાગતા? તો આપણે કોઈ આપણા જવાનો વિશે વિચાર્યું? આપણી ફરજમાં આવે છે ભાઈ, એની રિસ્પેક્ટ કરવી આપણી ફરજમાં આવે છે. જો આપણે આ પવિત્ર ભારત ભૂમિ ઉપર, આ ભૂમિ એની છે, છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ જેવા આ ધરતી ઉપર પોતાનું બલિદાન આપીને જ્યાં છે ભાઈ. અને એ બલિદાન આપીને જ્યાં ત્યારે આપણે બધા અત્યારે શાંતિનો રોટલો ખાવી. આવ્યું કોઈ દી તમારામાં જનૂન આવ્યું ખરું? હા કે ના તો બોલો. તો આપણે નકરા દાણા જોવરાવા દવતા લીધો હે, અને જોવા વાળા તમારી જેવા જ છે. તમને આખું લિસ્ટ લખીને આપશે, આટલું ચવાણું જોઈશે ને આટલી મીઠાઈ જોઈશે ને વાળીને કાળા કપડામાં બાંધીને 4 રસ્તાએ મૂકી આવજો, આવું કે કહેશે કે નથી કહેતા? તો એ 4 રસ્તે મૂકવા ગયા હોય, અને આમાંથી એક ભડનો દીકરો એવું મને બતાવો કે ગામના જાપે એ પોટલું મૂક્યું અને એ ભૂત પલીતે છોડીને મહીથી 2 મુઠ્ઠી ચવાણું ખાધું હોય, બતાવો બતાવો હાલો. તો ભૂતનું જ ના ખાવા આવે? પણ મારી જેવા હોય એને તમે સવાલ કરો, તારે એવડા એમ કે એ ખાય નહીં, ગંધના ભૂખ્યા હોય, આવું કે આવું જ કહે છે ને? તો ગંધના ભૂખ્યા હોય તો ગુજરાતમાં ખૂણે ખૂણે ચવાણાની ફરસાણની દુકાન છે, અહીંયા જઈને ભૂતળા ગંધના લઈ આવે, આપણા ઘરે હું લેવા આવે? તમે બધા ભલામણા 100 રૂપિયામાં રિક્ષામાં લટકાઈને આવો છો ને તમારા પૈસાની મોંઘી ગાડીઓ લઈને એવડાએ ફરે છે. કર્મ કરવું જરૂરી. કોઈ ભગવાને એવું નથી કીધું કે મારા ભુવા ભગતને નોકરી ધંધે ના જવું, કીધું હોય તો કહો. અને કદાચ ઘરે રહીને સેવા ભક્તિ કરતો હોય મને કોઈ વાંધો નથી, કોઈ પણ. તો જવાબ એ આપવો જરૂરી છે ને કે રોટલાના પૈસા ક્યાંથી આવે છે? હા કે ના? આપણે બધા ઉપર માલ ઉપર જ જકાત છે ને. અને તોય આપણે ગુરુવાર ને શનિવાર ને રવિવાર ને ઠેલિયો ટીંગળાઈ નીકળી જવી. અમને હું નડે? કઈ નડતું નથી, તમારા કરેલા કર્મો નડે છે. કર્મો હારા કરો, પરમાત્મા પાસે ક્યારેય માંગવાની જરૂર નથી. પરમાત્મા એટલો દયાળુ છે. અને તમે જે એમ કહો ને કે દુઃખ છે, તો મારા ગામના કોકને ઊભો રાખીને પૂછજો નાનપણમાં મેં કેટલું દુઃખ વેઠ્યું છે. સમજાય હે? કોઈ પણ ઊભો રાખીને પૂછ લેજો કે શું પરિસ્થિતિનો સામનો કરીને હું આ ગામમાંથી જીવ છું. પણ જો મારા ઠાકરની દયા થાય તો આજ અભણ માણાએ તમને વગર કાગળીએ પ્રવચન આપે છે. આ પરમાત્મા શીખવાડે.
અને હું તો કહું આપણામાં એ જાગૃતતા લાવવાની કે જો આપણી પાસે 2 ટાઈમનો રોટલો પડ્યો છે ને અને પાડોશી માણા ભૂખ્યો હોવો છે તો એક બસકું રોટલો એને આપી દો. આપણે કોઈના ઘરે ભંડાર નથી ભરી દેવા, પણ મોટો માણા જો નાના માણાનું બાવડું ઝાલશે ને તો ગરીબી જતા વાર નહીં લાગે.